સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી વિવિધ જન સુખાકારીના કાર્યોનો પ્રારંભ થયો છે. પાટણ જિલ્લામાં પણ તારીખ 17 સપ્ટેમ્બર 2024થી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાન 2024 અને સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે જિલ્લાના સમી તાલુકાના દૂધખા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. દૂધખાના સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ વિભાગ તરફથી મળતી સેવાઓ જેવી કે પીએમજે કાર્ડ, ડાયાબિટીસ ચકાસણી, એટીબીટી દ્વારા આવક જાતિના દાખલા, આધાર કાર્ડ કાઢવા, રેશન કાર્ડ, નામ કમી ઉમેરવા સુધારો, ખેતીવાડીને લગતા પ્રશ્નો, વીજળીના પ્રશ્નો, વનીકરણ અને PHR માંથી બનતી વાનગીઓનો પ્રદર્શન સ્ટોલ ગોઠવવામાં આવેલ, જેમાં CDPO બેન તથા આંગણવાડીના કાર્યકર બહેનોએ ટોલ નિદર્શનમાં PHL માંથી બનતી જુદી જુદી વાનગી તેમજ મળતા પોષક તત્વો વિશે માહિતી આપી વગેરે સેવાઓ આપવામાં આવી હતી. મામલતદાર શ્રી અને તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમનો ગામના અનેક લોકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના વિવિધ વિભાગોની ઓફિસ સ્થળ પર જ ખોલવામાં આવી હતી. સ્થળ પર વિવિધ દાખલાઓ, વ્યક્તિગત સહાય, માં અમૃતમ યોજનાની કામગીરી વગેરે ઉપરાંત અન્ય કામગીરીનો લાભ ગ્રામજનોને એક છત નીચે જ મળી રહ્યો હતો. રિપોર્ટર રાજુ જોશી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, સમી.